જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે લઈને આવી છું દહીં વડાની રેસીપી. તેના માટે મેં 1 વાટકી અડદની દાળ અને 1 વાટકી મગની દાળ આખી રાત પલાળીને મૂકી હતી. હવે આપણે એને ક્રશ કરવાની. એક મિક્સર જાર લઈ બંને દાળ નાખી દેવાની છે અને પછી આપણે એમાં 3 થી 4 લીલા મરચાં અને અડધો ઇંચ જેટલું આદું નાખવાનું છે. અને આને ક્રશ કરતી વખતે દળતી વખતે એકદમ ઓછું પાણી યુઝ કરવાનું છે. લાગે તો 1 થી 2 ચમચી જેટલું પાણીનો ઉપયોગ કરો. પછી આપણું મિક્સર દળાઈ જાય પછી એક બાઉલમાં કાઢી તેને 2 થી 3 મિનિટ માટે એને ફેટવાનું છે. એક જ દિશામાં ફેટવાનું છે અને ફેટવાથી આપણા જે દહીંવડા હશે એકદમ સોફ્ટ અને ફ્લફી રેડી થશે. અને આ બેટર આપણું રેડી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવાનું છે, એક બાઉલમાં પાણી લઈ થોડું બેટર આમાં નાખી જવાનું છે. એ બેટર નાખતા જ એ તરત જ ઉપર આવી જશે, તરવા લાગશે. એનો મતલબ કે આપણું બેટર હવે રેડી છે. તો આપણે એમાં નાખવાનું છે હિંગ અને આખું જીરું અને કિશમિશ. આ કિશમિશ મેં નાના નાના ક્રશ કરીને નાખ્યા છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવાનું છે. અને પછી હવે આપણે અહીંયા જે મીઠું દહીં હોય છે તે રેડી કરી લઈએ. તો અહીંયા મેં ફૂલ ફેટવાળું એકદમ દહીં આવે છે એ લીધું છે અને તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. દહીંનો ઉપયોગ જે એકદમ મોળું હોય ને એ જ કરવું. બહુ ખાટું હશે તો બહુ મજા નહીં આવે. એટલા માટે આપણે જે મોળું દહીં હોય છે તેનો જ ઉપયોગ કરવાનો છે અને આવી રીતના એને એકદમ સ્મૂથ વિસ્ક કરી લેવાનું છે. અને એ થઈ જાય એટલે એને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. એક બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે હવે વડા ઉતારી લઈએ. તેના માટે આપણો હાથ થોડું પાણીવાળો કરી આવી રીતના એને વડા ઉતારી લેવાના છે અને એ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે. અને એ ફ્રાય થાય ત્યાં સુધી આપણે એક હિંગવાળું પાણી રેડી કરવાનું છે. તો એના માટે આપણે 9 સેકું ગરમ પાણી લઈ તેમાં હિંગ અને મીઠું નાખવાનું છે. તો આપણું હિંગવાળું પાણી રેડી છે. આમાં આપણે ગુલાબજામુન દહીંવડા એડ કરીશું તો એનો જે હિંગનો ફ્લેવર છે એકદમ સરસ લાગશે. હવે આપણા વડા પણ રેડી થઈ ગયા છે તો તેને કાઢીને આપણે પાણીમાં ડીપ કરવાના છે. પાણીમાં ડીપ 2 થી 3 કલાક જેટલા તમે પાણીમાં એને ડીપ કરીને રાખશો એટલા સોફ્ટ અને એકદમ ખાવામાં પણ ટેસ્ટી લાગશે. તો મેં અહીંયા 2 થી 3 કલાક માટે તેને સાઈડમાં પાણીમાં રાખ્યા હતા. હવે આપણે એને થોડા પ્રેસ કરીને આપણે દહીંમાં નાખી દેવાના છે. દહીંમાં નાખીને હવે આપણે એસેમ્બલ કરી લેવાના છે દહીંવડા. તો એક પ્લેટમાં મેં દહીંવડા નાખી તેમાં થોડું દહીં નાખવાનું છે. પછી તેને ઉપરથી ગ્રીન ચટણી, મીઠી ચટણી, સેવ અને લાલ મરચું ભભરાવીને તમને ભાવતા હોય તો તમે દાડમના દાણા પણ ઉપર નાખી શકો છો. તો આપણા યમ્મી દહીંવડા એકદમ મસ્ત ટેસ્ટી એવા રેડી છે. અને તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવી નવી રેસીપી જાણવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.